રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર ધવલ ગોલાણીયાને પેટા કોન્ટ્રાક્ટર દ્વારા ફડાકો મારવામાં આવ્યો છે ત્યારે તેમની સાથે જ વાત કરીશું શું આખી ઘટના હતી, શું તમે ત્યાં ગયા હતા અને શું ઘટના હતી ને જેના કારણે આ બબાલ થઈ। આજ રોજ ઓફિસ સમય દરમિયાન ઈસ્ટ ઝોન બાંધકામ વિભાગ રૂમ નંબર 15માં ડેપ્યુટી સાહેબની ચેમ્બરમાં કોન્ટ્રાક્ટર હું પોતે અને ડેપ્યુટી સાહેબ ત્રણેય હાજર હતા। જ્યારે આગળના કામ બાબતે ડિસ્કશન ચાલતું હતું, જેથી આગળ એક ટાઈમ નક્કી થયો કે આગળના કામ બાબતે આગળ ચાલ દેખાડવા માટે આગળ આપવાની એને આવતીકાલે, જે દરમિયાન જે છે જે ઉગ્ર થઈને એને હુમલો કર્યો અને હુમલો શું નામ એનું, શું તમને ફડાકો મનીષભાઈ વેકરિયા પેટા કોન્ટ્રાક્ટર। શું માંગ છે તમારી, હવે શું કાર્યવાહી થઈ? કડકથી કડક જે કાર્યવાહી કરવામાં આવે તેની સામે અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે। જ્યાં સુધી આ માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી શું કરશો? અહીંયા સુધી યુનિયન જે છે એન્જિનિયરિંગ એસોસિએશન એ નિર્ણય લેશે એ મુજબ અમે ચાલશું। હજી ચોક્કસથી જે રીતના પાછળના દ્રશ્યો પણ દેખાડીશ કે અન્ય જે કર્મચારીઓ છે રાજકોટ મહાનગરપાલિકાના તેઓ હાલ અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે ને તેમના દ્વારા જે રીતના રામધૂન છે તે બોલાવવામાં આવી રહી છે। તમામ જે બીજા કર્મચારીઓ છે જે હાલ અત્યારે અહીંયા રામધૂન બોલાવી રહ્યા છે, અન્ય જે કર્મચારીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, જે આ રીતના ઘટના છે તે કર્મચારીઓને મારવામાં આવે ને આવી ઘટનાઓ બને તેને લઈ? આવી ઘટનાઓ છે અવારનવાર બનતી રહી છે, એ ઘટના ફરીવાર ન બને એટલા માટે એન્જિનિયર્સ એસોસિએશન છે અત્યારે અહીંયા ભેગા થયા છીએ અને કોઈ નક્કર પગલાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અમે કોઈ ચોક્કસ નિર્ણય પર આવીએ એના માટેના અમારા તમામ પ્રયત્નો છે। મતલબ ક્યાર સુધી અહીંયા રામધૂન બોલાવવામાં આવશે? અત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સરને મળ્યા છીએ, એમના તરફથી પણ અમને રિસ્પોન્સ મળ્યો છે અને અમે આગામી કમિશનર સાહેબને મળીને આગામી એ લોકો પણ નિર્ણય એમના લેવલ પર લઈ અને એજન્સી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે ત્યાં સુધી અમે રાહ જોઈએ છીએ। હજી ચોક્કસથી જે રીતના જે અન્ય કર્મચારીઓ છે તે પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી અમારી જે માંગ છે તે સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ રીતના ધરણા છે તે ચાલુ રાખવામાં આવશે ને રામધૂન છે તે બોલાવવામાં આવશે। તેમની માંગ છે જે બ્લેકલિસ્ટ કંપની છે, જે કંપની છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે ને આ જે એજન્સીના જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા ફડાકો મારવામાં આવ્યો છે તેના ઉપર કડકથી કડક કાર્યવાહી છે તે કરવામાં આવે। સાહિલ છપ્પા, અવર રાજકોટ।